સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો આરોપી હવે કોર્ટના શરણે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટીના મની માફિયાઓ હવે કોર્ટના શરણે પહોંચ્યા છે। આરોપી સંજય પાટોડિયાએ કોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરી છે। હાલ સંજય પાટોડિયા પોલીસ પકડથી દૂર છે અને તેણે અહીં આગોતરા જામીન માટે અરજી કરી છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટીના મની માફિયાઓ હવે કોર્ટના શરણે છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે તેણે અરજી કરી છે। તો આજે કોર્ટમાં આગોતરા જામીન ઉપર સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। તો હાલ તે પોલીસ પકડથી દૂર છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાયા છે। તેજસ, ખ્યાતિ કાંડના આરોપી હવે કોર્ટના શરણે છે, આગળ કોર્ટની શું કાર્યવાહી? જી, મુખ્યત્વે 3 અલગ અલગ ગુનાઓ નોંધાયા છે। એક કડીમાં ગુનો નોંધાયો છે, સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર દાખલ થઈ છે અને સોલા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ છે, તમામ જે ફરિયાદો છે તે તમામ ફરિયાદોના મુદ્દે આગોતરા જામીન માટે આરોપી હવે ગુજરાતની જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે તેમાં આગોતરા જામીન અરજી કરી અને કોર્ટના શરણે આવ્યો છે અને આગોતરા જામીન આપવા માંગણી કરી છે। સમગ્ર મુદ્દાની અંદર જે પ્રમાણેની એફઆઈઆર છે તે અનુસંધાનમાં આગોતરા જામીન આપવામાં આવે, શરતી આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તે પ્રકારની રજૂઆત સાથે અરજી કરવામાં આવી છે। આ અરજી પર થોડી જ વારમાં ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાનાર છે। ત્યારે આ કેસની અંદર વિશેષ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક થઈ છે, જે આજે કોર્ટની અંદર સરકાર તરફનો પક્ષ પણ મૂકશે અને જામીન અરજીનો વિરોધ પણ થાય તે પ્રકારની શક્યતા છે। તમામ સુનાવણી બાદ કોર્ટ શું નિર્ણય આપે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।